નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાદરામાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે લઘુરુદ્ર યાગ સાથે મહાપ્રસાદીનું આયોજન। પાદરા નગરના મુખ્ય દ્વારે આવેલા ખત્રી મહારાજ મંદિર પરિસરમાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારથી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 16 યજમાન સહજોડે તેમજ 5 યજમાનોએ મળી કુલ 21 યજમાનોએ પૂજાનો લાભ લીધો હતો। દિવસ દરમિયાન ભગવાન ભોળાનાથના પૂજા વિધિ સાથે અભિષેક પણ કરવામાં આવ્યા હતા। સંધ્યા સમયે યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી લઘુરુદ્ર યાગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, તેમજ શ્રાવણ માસ દરમિયાન દરરોજે સાંજે ભગવાન ભોળાનાથ સન્મુખ ભજન કીર્તન પણ કરવામાં આવે છે। આ સમયે પૂજામાં બેઠેલા યજમાનોના પરિવાર સાથે શ્રી ખત્રી મહારાજ મંદિરના ટ્રસ્ટીઓ હાજર રહી યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી લઘુરુદ્ર યાગની પૂર્ણાહુતિ કરી હતી। સાથે જ મોટી સંખ્યામાં ભોળાનાથના ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા। યજ્ઞ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મોટી સંખ્યામાં ભોળાનાથના ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। સર્વપ્રથમ તો આપ સૌના માધ્યમથી સર્વ ભક્તોને હર હર મહાદેવ, સર્વે સંતુ નિરામયાની ભાવના સાથે શ્રાવણ માસ પર્વનો આજે પવિત્ર એવો છેલ્લો દિવસ અમાસ અને કૃપા જુઓ કે શનિવારી અમાસ છે, બહુ ઉત્તમ દિવસ છે। આજે આપણા મંદિરે લઘુરુદ્ર પૂર્ણાહુતિ થઈ રહી છે। ભક્તોનું આખો મહિનો ઘોડા પૂરું રહ્યું છે। મહાદેવ દરેક ભક્તોને, ગામને રક્ષા કરે, સુખી રાખે, સ્વસ્થ રાખે, મસ્ત રાખે એવી ભાવના સાથે ખત્રી મહારાજ મંદિર ટ્રસ્ટ તરફથી સૌ ભક્તોને હર હર મહાદેવ। આપ સૌના સ્નેહ આશીષથી આજે લઘુરુદ્ર ની પૂર્ણાહુતિ થાય છે। શ્રાવણ માસનો આપણો આજે છેલ્લો દિવસ છે, પણ આખો મહિનો જે આપણે ધૂન કરી એ પડવા જે આપણા ધૈર્ય કહી ગયા છે કે ભાઈ પડવો પુણ્ય ના લઈ જાય, એટલે આપણે પડવાની પણ ધૂન કરી અને કાલે પૂર્ણાહુતિ કરીશું। સૌ ભક્તોને હર હર મહાદેવ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।